ચામડીની બીમારીમાં તકલીફ તો થાય જ છે, પણ એનાથી પણ વધારે આ કેવું દેખાય છે, લોકો શું કહેશે, આ વધારે તકલીફ આપે છે. સોરિયાસિસ થાય તો કવર કરવું પડે, ફોતરી ઉખડે, અલગ અલગ ભાગમાં પેચ થઈ જાય, રિંગવોર્મ કે ધાધર કે ખરજવું થાય તો એની ખંજવાળ રાતની ઊંઘ બગાડે છે. અને મોસ્ટલી બાળકોને થતા કરોડિયાના સફેદ દાગ જોઈને પેરેન્ટ્સના મનમાં ચિંતા થાય છે કે આ દાગ હંમેશા માટે તો નહીં રહી જાય ને. અને ખીલ થાય તો કોન્ફિડન્સ તૂટી જાય છે. ખરેખર દાગ શરીર પર છે, પણ તેનું ચિંતાનું વજન મન પર પડે છે. ટ્યુબ અને ક્રીમ થોડા સમય સુધી શાંત કરે છે, પછી તકલીફ ફરીથી. એવું શા માટે એ કોઈને સમજાતું નથી. એના માટે અમે હોમિયોપેથી દ્વારા ત્વચાની અંદરની ઇમ્યુન સિસ્ટમને બેલેન્સ કરીએ છીએ. દાગના મૂળ કારણ, ફંગલ, એલર્જી અને ઇમ્યુન ઇમ્બેલેન્સ આ દરેક પર ડીપ લેવલ કામ કરીએ છીએ અને તકલીફને જળમૂળમાંથી કાઢીને પરમેનન્ટ સોલ્યુશન આપીએ છીએ. એમાંના અમુક રિઝલ્ટ હું તમને બતાવું છું. તો જો ટ્યુબ, ક્રીમ અને દવાઓ બધું આજમાવી ચૂક્યા હો તો હવે એકવાર જળમૂળમાંથી કાઢવાવાળી આ હોમિયોપેથિક તાસીરવાળી દવા આજમાવી જુઓ.